હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું કિચન ઉપયોગી આઈડિયા શેર કરીશ. તો પહેલો આઈડિયા આપણો એ છે કે આ રીતની દૂધી આપણે જ્યારે જો મોટી દૂધી લઈને આવ્યા હોય પણ આપણે થોડી ઓછી જોઈતી હોય તો કાપીને રાખીએ તો આ રીતનું તેની ઉપર પીરું થઈ જતું હોય છે. તો તેવું ના થાય તેની માટે તમારે શું કરવાનું કે જેટલી જોઈતી દૂધી હોય તેટલી દૂધીને આપણે કટ કરી લેવાની. આ રીતે જો આટલી દૂધી મારે જોઈએ છે તો તેને કટ કરી બીજી દૂધીને આ રીતે ચોખ્ખા કાપડથી આપણે નૂછી લેવાની ઉપરથી. ત્યાર પછી તેની ઉપર આપણે કોથળી લગાવી દેવાની. આ મેં કોથળી કાપીને રાખી હતી, જે આપણે માર્કેટથી કોઈ વસ્તુ લાવી અને તેની સાથે આવતી હોય છે તે કોથળીને કાપી અને ધોઈ ચોખ્ખી કરી દીધી. ત્યાર પછી આ રીતે દૂધી ઉપર લગાવી દેવાની અને રબર ચડાવી દેવાનું, કે પછી તમે તેને દોરો પણ વીંટી શકો છો. પછી ફ્રીજમાં રાખી દો તો તે ઉપર જે પીળું પીળું થઈ જતું હોય છે તેવું નહીં થાય. ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા એ છે કે ખાલી રિફિલ હોય ને તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. જો આ રીતે સંચાની અંદર રિફિલને આ રીતે છોલી લેવાની છે, એટલે કે રિફિલ ફેરવશો ને એટલે એક આ રીતનું બ્રેસલેટ જેવું તૈયાર થઈ જશે. તો તેને આપણે શું કરીશું, આ ચાર્જર હોય છે, ચાર્જર એ તેની પિન પાસેથી વાયર તેનો તૂટી જતો હોય છે બંને બાજુ. તો આપણે તે રીતે બંને બાજુ તેને સરસ રીતે લગાવી દઈશું. જો આ રીતે તેને પહેલા ખેંચી લેવાનું, પછી તેને આ રીતે ગોલ ગોલ પિન પાસે લગાવી દેશો ને એટલે શું થશે, તે કઠ્ઠાણ થઈ જશે ને તે જગ્યાએથી તમારો વાયર તૂટશે નહીં અને તમારું ચાર્જર એવું ને એવું સરસ રહેશે. આ રીતે મેં 2 ચાર્જરને તૈયાર કર્યા હતા અને સાથે મેં બીજું બ્લેક ચાર્જરને પણ આ જ રીતનું તૈયાર કર્યું હતું, જેનાથી તેનો તૂટેલો વાયર પણ અત્યાર સુધીને ચાલી રહ્યો છે. તો જો આ રીતે એકદમ સરસ ફિટ થઈ જશે એટલે ત્યાંથી વાયર બિલકુલ વળે જ નહીં. જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફિટ થઈ ગયું છે. ને આ રીતના આપણે નવા વાસણ આપણા ઘરમાં લાવતા હોય છે તો તેની ઉપર સ્ટીકર લાગેલું હોય છે અને તેને જો આપણે ઉખેડવા જઈએ ને કૂચાથી તો તે લીટા થઈ જતા હોય છે. તો તમે આ આઈડિયા કરી શકો છો. તેને મેં ગેસ ચાલુ કરી અને રાખી દીધું છે. તેની ઉપર લો ગેસ રાખવાનો તમારે. તમે જોશો કે આપણે 1 મિનિટ પણ નહીં થાય ને ત્યાં પહેલા તો તે ઊંચું થઈ જશે, એટલે કે આપણે તેને સરસ રીતે ઉખાડી લઈશું. જો અહીંયા મેં આ ચીપિયાથી તેને લઈ લીધો છે. તો જો એકદમ સરસ રીતે ઉખડી ગયું અને આપણા વાસણ પર લીસેટા પણ નહીં પડે અને એકદમ સરસ વાસણ ચોખ્ખું થઈ જશે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો ગેસના બોટલ આપણા બધાના ઘરે હોય છે પણ તેની ઉપર અમુક આંકડા લખીને આવતા હોય છે. એ આંકડા શું હોય છે ખબર છે? અહીંયા એક બાજુ તો આ ગેસનો બોટલ આપણા બધાના ઘરે જ હોય છે અને તેની ઉપર આ રીતનું આંકડા લખેલા હોય છે, જેમાં આ રીતે D26 લખેલું હોય છે. એટલે તમને ખબર છે ઘણીવાર તેની ઉપર એ પણ લખેલો હોય છે, S પણ લખેલો હોય છે. એટલે એનો મિનિંગ એવો છે કે ડિસેમ્બર 2026માં આ બોટલની એક્સપાયરી છે, એટલે કે જે આ બોટલ જે છે આખો લોખંડનો એ એક્સપાયર થઈ જશે. એટલે તમારે આ જોઈને લેવાનું કે બોટલ એ એક્સપાયર્ડ નથી. જો એક્સપાયર્ડ બોટલ હશે ને તો તેને ફાટવાનો ચાન્સ થઈ જતો હોય છે, ફાટવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે તમારે આ ધ્યાન રાખીને લેવાનું. જ્યારે પણ તમે બોટલ લો તો કયા મહિનામાં તે એક્સપાયર થવાનો છે તે જોઈને લેવાનું. ત્યાર પછી આ રીતની દાળ આપણે લાવી અને તેને સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ. તો જો અહીંયા આ મસૂરની દાળ છે, જે હું બોખની ઓછી યુઝ કરું છું, એટલે થોડી ક્વોન્ટિટીમાં લાવીને રાખું છું અને તે કોક જ વાર બનતી હોય છે તો તે ખરાબ ના થાય ને તેટલા માટે અહીંયા તેની અંદર હું લવિંગ એડ કરું છું અને તેની સાથે આપણે તમાલપત્ર એડ કરી દેવાના અને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનું. એટલે લવિંગ અને તમાલપત્રની સ્ટ્રોંગ સ્મેલને લીધે તેની અંદર જીવડા નહીં પડે. અને અહીંયા જો તમને હું વરસ પહેલેના તલ પણ બતાવી રહી છું કે તેની અંદર બિલકુલ એક પણ જીવડું નથી પડ્યું. જો આ રીતે કોથળીમાં મેં ભરીને રાખ્યા હતા, તેમાં મેં આ રીતના દિવેલાના જે બીજ હોય ને, એટલે કે એરંડાના બીજ, તે મેં તેની અંદર નાખી દીધા હતા અને તેની સાથે લવિંગ નાખી દીધા. અને જો તમારી પાસે અહીંયા કડવો લીમડો હોય ને તો તમે તેને પણ નાખી શકો છો. તેનાથી પણ જીવડા નથી પડતા. અને દૂધ ગરમ કરો ત્યારે તપેલીમાં તે નીચે લાગી જતું હોય છે,
તો દૂધ ગરમ કરતા પહેલા તેમાં થોડું પાણી એડ કરી દેવાનું. ત્યાર પછી દૂધની થેલી ખાલી કરવાની. થેન્ક યુ ફોર વોચિંગ.